ભુજના મુસ્લિમ આગેવાન હમીદ ભટ્ટીના ઘર પર થયેલ ફાયરિંગનો ભેદ ઉકેલાઈ ગયો છે। ભુજ પોલીસે ફાયરિંગના મુખ્ય આરોપી ઇસ્માઇલ હિંગરોજા સહિત અન્ય 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। અમદાવાદના રામોલમાં આવેલી જામફળવાડી કેનાલ પાસે અસામાજિક તત્વોના ત્રાસથી લોકો પરેશાન છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાર્દિક નામનો એક વ્યક્તિ મહિલાઓ સાથે અવારનવાર છેડતી કરે છે, અભદ્ર ટિપ્પણી પણ કરે છે, તેથી મહિલાઓને ઘરની બહાર નીકળવા પણ વિચાર કરવો પડે છે। જૂનાગઢ પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। એક મેટાડોરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હતો। બાતમીના આધારે ડીવાયએસપીએ માણાવદર પોલીસને મેટાડોરનો પીછો કરવા જણાવ્યું હતું। અનાજ લેનાર વ્યક્તિ ન આવતા પોલીસે કેશોદ નજીક અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો। પોરબંદર પાસે અરબી સમુદ્રમાંથી કર્ણાટકની બોટ લાપતા બનતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। સુવર્ણ ત્રિભુજા નામની આ બોટમાં 9 માછીમારો સવાર હતા, પરંતુ 9 લોકો સાથે આ બોટ લાપતા બનતા તેને શોધવા માટે ગુજરાતના માછીમારોની મદદ લેવાઈ છે। રાજકોટ પોલીસે ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે શહેરના ભગવતીપરાના વાડી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન 500થી વધારે વિદેશી દારૂની પેટી ઝડપી પાડી। ભૂસો ભરેલા કોથળાની વચ્ચે દારૂ છુપાવીને શહેરમાં લાવવામાં આવી રહ્યો હતો। બોટાદ પોલીસે પણ 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ રોકવા માટેની તૈયારી કરી લીધી છે। બોટાદના રાણપુરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું અને વાહન ચાલકોને પણ ચેક કરાયા, જેમાં દારૂ પીને વાહન હંકારનારને પોલીસે દંડ ફટકાર્યો। જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી પૂર્વે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। કડોદરા ખાતે પોલીસની હાજરીમાં ટૂર સંચાલકો, ખાનગી બસના સંચાલકો તથા ટ્રક સંચાલકોની બેઠક મળી, જેમાં પોલીસે ટ્રાન્સપોર્ટરોને આડેધડ પાર્કિંગ ન કરવા સૂચના આપી હતી। વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો। ક્રિસમસ પર્વ નિમિત્તે પોલીસ કર્મચારીઓ સાન્ટાક્લોઝ બન્યા અને વાહન ચાલકોને ચોકલેટ વહેંચીને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા સહિત અન્ય નિયમોનું પાલન કરાવવા અપીલ કરી। વિસાવદર માર્કેટિંગ યાર્ડના 138 શંકાસ્પદ લાયસન્સ ધારક વેપારીઓ વિરુદ્ધ થયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું છે। તમામ લાયસન્સ ધારક વેપારીઓના આધાર પુરાવાની કોર્ટે માંગ કરી છે। ઉપરાંત તમામ વેપારીઓને પુરાવા સાથે 27 ડિસેમ્બરે હાજર રહેવા આદેશ કરાયો છે। અમરેલીમાં વડિયા કોર્ટના ચેક બાઉન્સ કેસમાં આરોપીને 1 વર્ષની કેદ અને 1,20,000નો દંડ ફટકારાયો છે। 2017માં કુકાવાવના વેપારીએ બગસરાના વેપારીને 60,000 રૂપિયા ઉછીના આપ્યા હતા। રૂપિયા પરત આપવા આપેલો ચેક બાઉન્સ થતા વડિયા કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી। બનાસકાંઠાના પાંથાવાડા ખાતે આવેલા બજારમાં જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। જોકે જીએસટી ચોરીની તપાસ માટે કરવામાં આવેલા સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં એટલી હદે ફફડાટ ફેલાયો કે વેપારીઓ દુકાનને તાળા મારીને ભાગી ગયા હતા। અમદાવાદમાં હોપ ઓફ ધ બસ સેવાની શરૂઆત થઈ છે। આ બસ અમદાવાદના જાણીતા સ્થળોએ પ્રવાસીઓને લઈ જશે, જેમાં ગાંધી આશ્રમ, હઠીસિંહના ડેરા, દિલ્હી દરવાજા, સીદી સૈયદની ચાળી, ભદ્ર કિલ્લો, ભદ્રકાળી મંદિર સહિતના 32 સ્થળોએ પ્રવાસીઓને લઈ જવાશે। મકર સંક્રાંતિના તહેવારને લઈને અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે। ચાઇનીઝ લોન્ચર, તુક્કલ અને લેન્ટર્નના ખરીદ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો। 25 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી જાહેરનામું રહેશે, ત્યારે નિયમ ભંગ થશે તો કાર્યવાહી પણ કરાશે। નાતાલને લઈને યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પણ વેકેશનનો માહોલ જામ્યો છે। નાતાલની રજાઓને કારણે દ્વારકામાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। કડકડતી ઠંડી વચ્ચે પણ દ્વારકામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સમુદ્રમાં માછીમારોની તબીબી મદદ કરવા માટે રાજ્ય સરકારે સમુદ્રી એમ્બ્યુલન્સ 108નો નવતર અભિગમ અપનાવ્યો છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર માત્ર 5 નોટિકલ માઇલ હોવાના કારણે તે મોટાભાગના બનાવોમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે। પાણીની તરસ छिपाવવા માટે વાડીએ પહોંચેલા સિંહનો અમરેલીથી વધુ એક વિડીયો વાયરલ થયો છે। સિંહ જોખમ ખેડીને ખેતરમાં પહોંચે છે। મહત્વનું છે કે ખેડૂતો પણ સિંહો માટે પાણીની અલાયદા વ્યવસ્થા કરીને સિંહોને સાચવે છે।
ગીર સોમનાથમાં ઉનાના ભાચા ગામે સરકારી શાળા નજીક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગને જાણ કરાતા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો.